નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. જોઈએ આજના સમાચાર રાજુલાથી અમારા રિપોર્ટર દિનેશ તાતર સાથે. રાજુલા ખાતે લુહાર સમાજના ટ્રસ્ટ અને સંચાલન મામલે વિવાદ સામે આવ્યો છે. લુહાર સમાજના પ્રમુખ દ્વારા ચેરિટી કમિશનર ઓફિસમાં ફેરફાર રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. જો કે સમાજના અનેક આગેવાનો દ્વારા આ રિપોર્ટ ખોટો રજૂ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો સાથે સત્તાવાર અને વાંધા અરજી આપવામાં આવી છે. સમાજના આગેવાનોનું કહેવું છે કે ટ્રસ્ટ સંબંધિત રજૂઆતો અને દસ્તાવેજોમાં ગેરરીતિ કરવામાં આવી છે. સાથે જ વિનુભાઈ દ્વારા સમાજની રકમમાં ઉચાપત તથા નાણાકીય ગેરવહીવટ કરાયા હોવાના ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. આ મામલે લુહાર સમાજના આગેવાનો દ્વારા ચેરિટી કમિશનર કચેરી સમક્ષ નિષ્પક્ષ તપાસ કરવાની માંગ સાથે જવાબદારો સામે યોગ્ય અને કાયદેસરની કાર્યવાહી કરવાની રજૂઆત કરવામાં આવી છે. સમગ્ર ઘટનાને પગલે લુહાર સમાજમાં ચર્ચા અને અસંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે. હું કીર્તિભાઈ ભરતભાઈ પરમાર, રાજુલા લુહાર સુતાર વિદ્યાર્થી ગૃહના સભ્ય અથવા એના મેમ્બર નાતીલા તરીકે અમે આજરોજ રાજુલા ચેરિટી કમિશનરમાં વિનુભાઈ મગનભાઈ પરમાર, જે હાલના રાજુલાના સમાજના લુહાર સમાજના પ્રમુખ હોય અને તેમને ફેરફાર રિપોર્ટ રજૂ કરેલો અહીંયા, અને એનો વાંધા જવાબ અમે લોકોએ આજરોજ દેવા માટે આવેલા. ને વિનુભાઈને ખબર પડેલ કે આ ફેરફાર રિપોર્ટમાં મેં ખોટી રીતે દાખલ કરેલો હોય, જેથી આજરોજ તેમની અરજી પાછી ખેંચેલી હોય. અને આ વિનુભાઈ મગનભાઈ પરમાર, જે રાજુલા લુહાર સમાજના પ્રમુખ છે, તેમને ફેરફાર રિપોર્ટમાં ઠરાવ ખોટા કરેલા હોય, ખોટા ટ્રસ્ટીઓના સોગંદનામા અમરેલી મુકામે કરેલા હોય, જેથી આજરોજ અમે તેનો વિગતવાર વાંધા જવાબ દેવા માટે આવેલા. પરંતુ વિનુભાઈ મગનભાઈ પરમારે અહીંયાથી અરજી પાછી ખેંચી લીધેલી હોય અને સમાજમાં અન્ય રીતે ઉચાપતની રકમ કરતા હોય, લીજ ચોરી કરતા હોય, ખોટા ઠરાવો કરતા હોય, ખોટા બિલો કરતા હોય, એમની રજૂઆત કરવા માટે અને વિગતવાર વાંધા જવાબ દેવા માટે અહીંયા અમે આજરોજ બધા અમે ઉપસ્થિત થયેલા છીએ. કમિશનરે અમારો વિગતવાર વાંધા જવાબ સ્વીકારી લીધેલો છે ને વિનુભાઈ મગનભાઈ પરમારને જાણ થતાં તેઓએ આજરોજ તેમની અરજી ફેરફાર રિપોર્ટ પાછો ખેંચી લીધેલો છે. અને એમના વકીલને પણ અહીંયા આવવા નથી દીધા. અને એમના વકીલને વાંધા જવાબની કોપી દેવા માટે અમે અવારનવાર એને ફોન કરેલા, એટલે એના વકીલે પણ અમારો ફોન ઉપાડતા નથી. ત્યારબાદ અમે તેમની ઓફિસમાં જાણ કરેલી, એટલા માટે તેને એમની ઓફિસ મારફત જાણવા મળેલ કે વિનુભાઈ મગનભાઈને અમે ફોન કરેલો અને એમને કોપી સ્વીકારવાની ના પડી કે ભાઈ આપણે કોઈ જાતનો કોપી સ્વીકારવાની થતી નથી, આપણે અરજી પાછી ખેંચી લીધી છે. ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.